ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો માંગરોળ તાલુકાના કીમ નદી કિનારે આવેલા મોટી નરોલી ગામના છે। 250 ઘરો પૈકીના ગામમાં 30 પરિવાર નદી કિનારે વસવાટ કરે છે। હાલમાં જ કીમ નદીમાં આવેલા ભયંકર પૂરે કીમ નદી કિનારે વસતા 30 જેટલા પરિવારોને ચિંતામાં મૂકી દીધા છે, જેનું કારણ છે કે નદીના ધસમસતા પ્રવાહમાં કિનારાનું એટલું બધું ધોવાણ થયું છે કે નદીના પાણી હવે ઘરના વાડા સુધી આવી ગયા છે। કેટલાક ઘરોમાં તો એવી પરિસ્થિતિ છે કે ઘરનો પાછળનો દરવાજો ખોલો એટલે સીધા નદીમાં। 30 ઘરો પૈકી 9 ઘર તો એવા છે જ્યાં વિધવા મહિલાઓ પોતાના બાળકો સાથે વસવાટ કરે છે। કીમ નદી કિનારે થઈ રહેલા સતત ધોવાણને કારણે વર્ષ 2008થી ગ્રામજનોની માંગ અને ભારે રજૂઆતને લઈ કીમ નદી કિનારે મોટી નરોલી ગામે પાડા બનાવવાની શરૂઆત કરવામાં આવી। વર્ષ 2020માં એજન્સીને કામ આપવામાં આવ્યું। લગભગ 4 કરોડથી વધુની રકમથી આ પાડા બનાવવાના હતા। એજન્સી દ્વારા પાડા બનાવવા જમીન લેવલ કરવા, નદીના કુદરતી પાડા તેમજ નદી કિનારે વૃક્ષો તોડી નાખવામાં આવ્યા છે અને કોઈ કારણોસર કંપનીએ નાદારી નોંધાવી કામ બંધ કરી દીધું। જોકે તેની અસર છેલ્લા 4 વર્ષમાં થઈ અને નદીના કુદરતી પાડા તોડી નાખવામાં આવતા નદીનું ધોવાણ શરૂ થયું અને છેલ્લા 4 વર્ષમાં 60 ફૂટથી વધુ જમીનનું ધોવાણ થઈ ગયું છે અને નદીના પાણી લોકોના વાડા સુધી પહોંચી ગયા છે। કીમ નદી સાંકડી હોવાને કારણે લગભગ દર વર્ષે ચોમાસા દરમિયાન એક વખત પૂર આવવાનું નક્કી જ છે। ચાલુ સિઝનમાં હજુ પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગ્રામજનોની ચિંતા છે કે નદીમાં ફરીવાર પૂર આવ્યું તો તેમના ઘર નદીમાં પડી જાય એવી શક્યતા છે, જેને લઈ ગ્રામજનો દ્વારા તાલુકા પંચાયત પ્રમુખને રજૂઆત કરવામાં આવતા તાલુકા પંચાયતના પ્રમુખ મોટી નરોલી ગામે દોડી આવ્યા અને વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિક ધારાસભ્ય તેમજ સરકારમાં રજૂઆત કરી જેમ બને તેમ જલ્દી નવી એજન્સીને કામ સોંપી કામ શરૂ કરવાની બાહેધરી આપી હતી। સમસ્યામાં છેલ્લા 22, 23, 24ના રોજ આ વિસ્તારમાં અનરાધાર વરસાદના કારણે માંગરોળ તાલુકાના ઘણા ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા। ઘણી વસાહતોમાં પાણી હતા। કઈ કુટુંબોએ સ્થળાંતર કરવું પડ્યું હતું। લોકોને અનાજ પાણી અને ઘણું બધું નુકસાન થયું હતું। ઘણા ગામોમાં તો નદી કિનારાના પેલા ધોવાણ થવાથી કેટલાક મકાનો પડી જાય એવી હાલતમાં છે। અમે સ્થળ પર મુલાકાત કરી છે। અમારા મોટી નરોલી મુકામે પણ આ જ પરિસ્થિતિ છે। 10-12 ઘર પડી જવાની તૈયારીમાં છે। તો હું તાલુકા પંચાયતના પ્રમુખ અને અમારા ટીડીઓ માનનીય ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ સતત અમે ફરીને સર્વે કરી રહ્યા છે। અમારી ટીમ પણ અમે કામે લગાડી છે અને જે કંઈ નુકસાની થઈ હશે એનું સર્વે કરીને માનનીય ધારાસભ્યશ્રીને ધ્યાન દોરીને સરકારમાં રજૂઆત કરીને પૂર અસરગ્રસ્તોને વહેલામાં વહેલી તકે સહાય મળે, એનું વળતર મળે અને જે કંઈ કામ કરવા પડે એ તાકીદે થાય એવા અમારા પ્રયાસો। હા, એ સ્થળ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું છે કે કોઈ કોન્ટ્રાક્ટર અધૂરું કામ છોડીને ભાગી ગયો છે, એને નાદારી જાહેર કરી છે। તો એ દિશામાં પણ અમે સરકારમાં રજૂઆત કરીને અમારા ધારાસભ્યશ્રીની ગાઈડલાઈન મુજબ અમે એ દિશામાં પણ પ્રયત્ન કરીને આજે મોટી નરોલી મુકામે 10થી 15 ઘર એવા છે જે પડી જાય એવી હાલતમાં છે, તો એ વહેલી તકે એ કામ પૂર્ણ થાય એ દિશામાં અમે પ્રયાસ કરીશું। અમારે કીમ નદીમાં પાણી ખૂબ આવે છે અને એના લીધે અમારે માટી ખૂબ ધોવાઈ ગઈ છે અને હાલમાં અમારે રહેવાની તકલીફ છે ખૂબ। એટલે સરકારશ્રીને નિવેદન છે કે હાલમાં અમારે બાંધકામ કરી આપે તો અમારે ધોવાણ ઓછું થાય। હું વિધવા બાઈ છું અને નાના નાના બાળકો સાથે હું એકલી રહું છું ઘરમાં, એટલે અમને પાણી આ વખતે બહુ આવેલું હતું, વધારે અમારા ઘરમાં ઘૂસવાની તૈયારી હતી એકદમ, પણ નદી કિનારે ઘર એટલે અમને બીક લાગે ઘરમાં રહેવાની પણ એમ। અત્યાર સુધીમાં 60-70 ફૂટ જગ્યા અમારી ચાલી ગઈ 4 વર્ષથી। આ પેલું બાંધકામ કરવાના હતા ને પેલું એનું ઢોળાનું, તો પેલા એ લોકો જીસીબી ફેરવીને બધા ઝાડી ઝાખરા જે હતા ને તે બધા ઉખાડી નાખ્યા અને પછી બાંધકામ કર્યું નહીં, એના લીધે અમારી બધી જમીન ચાલી ગઈ।
હા, હવે પાછું પાણી આવે તો અમારું ઘર ચાલ્યું જાય તો હવે પછી અમારે કેવી રીતે રહેવું? નાના નાના બાળકો છે. બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, માંગરોળ.